હલો. વાત સાંભળી લે એમ નહીં ઈ તને શું થાય એમ? હા મેં તો એને મારા હસબન્ડ કીધા તમે પૂછી લ્યો શું હસબન્ડ એમ એટલે શું કે હસબન્ડ એટલે તમે એને પૂછી લ્યો જો અહીંયા લઈ શું છે હસબન્ડ એટલે શું છે ઈ મને કે હસબન્ડ એટલે શું? હા તો તમે એને પૂછી લ્યો ને અત્યારે તમે એમને ફોન કરો. ના ના તું કે ને મને કે આ હસબન્ડ શું હે તારે ઈ તું મને કે ને. હાલ હાલ હવે તમે કયો એવું કઈ છે. ના ના તું કે તો હવે જાઉં બકુલભાઈ પાસે આ નંબર લગાડી. હા ઈ તને બોલાવે અત્યારે ભૂ ક્યાં રહે છે? તો તમે પૂછી લ્યો. ના ક્યાં રહે છે? ઈ ભાવનગર. ક્યાં ભાવનગર? પણ તમે આપણા સગા છે તો તમે પૂછી લો. હું શું પૂછું તું કે આપણા હગા છે બધું આ બતાવી છે આમાં. હા રાવળ દેવ કા આપણા હગા છે તો છે શું તારે એમાં? તો એને પૂછો હગા કોના? ના ના એ મારા હગા નથી પણ તું કે ને તો માતાજીને હવે કયો કે માતાજીને પૂછો કે આ સગા કોના. તો હવે મને નથી ખબર કે આ સગા કોના. તો તને બોલાવે છે તો તમે પૂછી લ્યો. તને બોલાવે છે તારું એને કઈ કામ છે? તારું કામ છે એને? તમે માતાજીને પૂછો. હું માતાજીને પૂછું? આપણા ઘરમાં ગોશ પાક છે આપણા ઘરમાં ખાજા ગંજે નવાજ છે. નહીં તો આ રાવણ દેવ શું કામ બોલાવે? તું કે રાવણ દેવ શું કામ બોલાવે? તો તમે એને એમ નહીં એને હું શું કામ પૂછું? પણ મારા કઈ સગા નથી તો અમન સાપી રે મારા સગા ન હોય તો અમન સાપી ની દીકરીઓ તો તમે અમન સાપી ને પૂછો. તો આ સગા નથી તો તને હું કામ ફોન કરે એમ? હા તો તું એને ફોન હું કામ કર? પણ તમે અમન સાપી ને પૂછો કા એમ? હા હું શું કામ એને પૂછું? તું કે તમે મને હું કામ ફોન કરો પૂછી જો. તમે મને શું કામ ને ફોન કરો હો? હલો તારું એને શું કામ છે પૂછ. તમારે મારું શું કામ છે? હલો અવાજ નથી આવતો મને. હલો મને અવાજ કેમ નથી આવતો? જય માતાજી મને અવાજ કેમ નથી આવતો? અવાજ આવવો જોઈએ. હાલો. તમે એને શું સગા થાવ? હે એના સગા શું થાવ તમે? કાઈ નહીં. तो काय वास्ते फोन करते हो? હે काय वास्ते फोन करते हो? गुजराती બસ ઇન્સ્ટાગ્રામ માં માતાજીને માને યાર તો ફોન કર્યું કા. हाँ फोन હું કામ કરવો જોઈએ? શું કરે? તમે સગા નથી વાલા નથી તો આ છોકરીને ફોન હું કામ કરવો જોઈએ? સગા વાલા નથી આ છોકરીને તો ફોન શું કામ કરવો જોઈએ? સગાવાલા તો નથી અમે. હા તો હું કામ ફોન કર્યો? અમથા ઇન્સ્ટાગ્રામ માં અમે બે ફ્રેન્ડ છે. હા માતાજીને માને હું માતાજીને માનું. હા તો બસ અમથા વાતચીત કરવી એમને. કેટલા દી લગી? હે કેટલા દી લગી? જ્યાં સુધી વાત થાય ત્યાં સુધી ને એમાં હું. કા શું કામ ને એવો કઈ ઈજારો હે? હે એવો કઈ ઈજારો હે ત્યારે વાત કરવાનો? હા ના એવું કઈ નથી. ના ઈજારો હોય તો કહી દેવાનું. અત્યારે રિમાટ ઉપર છે અત્યારે રિમાટ ઉપર જ છે હજી. હા ભરેપૂર રિમાટ ઉપર છે. હા મોબાઈલ એમ નથી આપવાનો રિમોટ ઉપર. તમારે ધાડું કીને જે કાંઈ કેવું હોય ને આજ મને કહી દેવાનું. હે જે કાંઈ કેવું હોય મને આજે કહી દેવાનું. શું તમને કેવું કયો લ્યો મારે? ના ના એવા ફ્રેન્ડ થાવ તો પેલા એના મા બાપ ની રજા લેવી પડે. એના મા બાપ ની રજા લીધા વગર ફ્રેન્ડ થાવ ને તો નકામું છે. હું એની માં છું. હા અત્યારે એને રિમાન્ડ ઉપર લીધી અને હમણાં અહીંયા પોપટભરાની જેલમાં નાખ્યા હું નાગીની ને એટલે એના પીસરાય ખરી જાય. હા એટલે હું એ મને ન પોહાય. એવું છે એમને? ઓ એના બાપ આયરે વાત કરે ને ફોન માં એ ન પોહાય તો બીજા કોઈ શું કામ ફોન કરે?
માતાજીને માને, અમે માની છીએ. હું માતાજીને તો હું માનું. હા, એ તો સંદર પેટ વાળી ને બે હાથ જોડી નમી લ્યો, વાર્તા પૂરી હોય. એમાં વળી આમાં ફોનમાં હું વાત કરવાની હોય, ભૂવા હોય કે ગમે તે હોય. તારે એને હરખાઈની હોરી નાખી છે. હમણાં એક અમારા લતાના કોપરેટર ને બોલાવી અને પોપટપરાની જેલમાં નાખી આવું. હા, એને નાખવી જ પડશે, નથી હકણી રહેતી મારા ઘરમાં. શું કામ એને જેલમાં શું કામ નાખ્યું છે? જેલમાં નાખી દે, અમે અમારી છોકરી અમે કબ્રસ્તાનમાં એને નાખી દે, અમારી મરજી. અમારી મરજી, અમે મારીએ નાખી. એક હોય ને તોય પતાવી દે, અમે એવા હોય ખાટકી જેવા. એવું છે? એવું જ હોય. સમજો? ના મારતા નહીં, હવે એને જવા દે. બીજું હું ફોન નહીં કરું. ના ના, તારે ફોન કરવો હોય ને તો તું રૂબરૂ અહીંયા આવ. મારી હારે કરવું એ વાર્તા તો હું કઈ મુંજાતી નથી. હું એક ભુવાની બેન ભૂઈ છું. ના ના, હું જેવું પાછો માણા નથી. ના ના, હું હે ને ગમે તેવા ભુવા હોય ને એની બેન ભૂઈ છું. ના ના, સાચું તમારું. કરોડ દેવતા નહીં માનું છું, પિરોલિયા નહીં માનું છું. હું માનું તો બધાને, હું માનું છું. કરોડ દેવતા નહીં માનું અને પિરોલિયા નહીં માનું. અને ઘરમાં ઘરવાળા નો માનું એટલે બીજા લતામ બધાને માનું. હા, આપડા ભાઈબંધ હોય. પણ હામી સાત્ય વાતું કરે ને એના ભાયડા કહેવાય, ભરવા નો કહેવાય. બાકી આનંદમાં આવે મોબાઈલ નહીં આવે, જે કેવું હોય ને ફોન કરીને મને કહી દેવાનું. જયારે હિસાબ પડે ને ત્યારે જે કઈ કેવું હોય પેટ છૂટી વાત કરી દેવાની મને. હા, અત્યારે કહ્યું તો ભલે. હે તમે શું કેવું મારે પેટ છૂટી વાત કરી તો? ના ના, હોય કહી દેવાનું અત્યારે. પછી જયારે કેવું હોય ત્યારે મન કહેવાનું, એને નહીં. તમે યાને બીજા વર્ણમાં દેશો તમે? કા હિન્દુમાં દેશો તમે એને? કા શું વાંધો દેવામાં? હે દેવામાં શું વાંધો? તમે કીધું પેટ છૂટી વાત કરો, તમને ચોખ્ખું કહો, તમે હિન્દુ વર્ણમાં દેશો એને? એને હિન્દુ વર્ણમાં દેવી હોય કે દેવી હોય એ તો અમારે જાણવું પડે ને. અમારા વડીલ 5 હોય એને પૂછીને અમારે પગલા ભરવા પડે. અમે અમારામાં હક્કું લાગે ને તો દઈ, નકર દીકરી એમ કે આ મુસલમાન નો દીકરો ને પ્રેમ થયો હે તો અમે એને જીવતે જીવતી ભોમાં ભંડાર દે, એવી અમારા સત્તા હોય. ના ના, વાત સાચી તમારી. એમાં હું કઈ કહેતો નથી. હું પાછો હજી તમે મને ઓળખતા ન, હું છે ને તો માણાય નથી પાછો. હા, તો તમારો શું કે ફ્રેન્ડ છે કે પ્રેમ છે? પ્રેમ છે. આ તમને ચોખ્ખું કહી દઉં ને, જો ને. અરે આવા પ્રેમ તો કઈક અમારા પગના તળિયા નીચે ગહાઈ ગયા. પ્રેમ છે મને, જો. હા, આથી નરા પ્રેમ અમારા પગના તળિયા નીચે ગહાઈ ગયા. પણ આવા ગાંડા પ્રેમ ન હોય. ગાંડા પ્રેમમાં તો તમારું નામ શું છે? મારું નામ જુબેદા બેન છે. તો માસી કહું તો હાલ છે ને તમને? હાલે. તો માસી એમાં એવું છે કે અત્યારે હિન્દુ અને મુસલમાન ની છોકરીના અમારો બેનો પ્રેમ છે. અને લગભગ તો આ બધા નાચ વાળા રિવાજ ને બધા તો લગભગ અમને નહીં થવાથી ભેગા. અત્યારે જો એમનો બર્થડે છે. હા, તો એના બર્થડે હાટું છે ને મેં અત્યારે લગભગ 20,000 નો ખર્ચો કર્યો. એની હાટું સોનાની બુટી લીધી હતી. એવું બધું લીધું હતું. પણ હવે ઘરે હું વયો જાઉં પાછો. સોનાની બુટી ને બધું લીધું? હા, ખોટું નહીં કહું. કારણ કે હું એમાં ચોખ્ખું કેવો માણસ છું. અને મને તમારી છોકરી પ્રેમ થઈ ગયો. હવે કુદરતી જે ભગવાન ને કે તમારા અલ્લાહ ને ખબર હોય. અને એને હું ગમું છું ને મને એ ફૂલ ગમે છે. હા, એને અત્યારે વેણું સારું ગમી ગયું. હે? હા, મેં 10 રૂપિયાનું વેણું લીધું ને એને બહુ ગમી ગયું. આજે હું ગમી ગયું વેણું. મારે હોનાની બુટી નથી પહેરવી. મને મારા માના ઘરેથી બુટી માંગી છે.
ને હું ઈ જ પહેરી. ક્યાં રહ્યો છો? હે ક્યાં રહ્યો છો? હું હા મારું સાચું ગામ તો છે ને મોરબી છે. હા મારું મોરબી છે. મોરબી? હા. ઠીક. અમારું ઘર જોયું છે? ના તમારું ઘર નથી જોયું. કાં નથી જોયું? નથી કોઈ દી એને આવ્યો નથી હું. ઠીક. હવે શું કરવું છે? આગળ વધવું છે? આગળ વધવામાં તો તમારી ઉપર મરજી છે. હવે બધું છે અમારી તો મરજી નથી. તો પછી મારે તો શું કરવાનું હોય? હા અમારે તો આમાં દીકરી જો ડાયની થાય તો પપટ પર જેલમાં પીસડા ભાંગવા મોકલી દેવી. ના એવું ન કરશો. એ બધુંય થાય. એવું ન કરશો. અમે તમને લોકોને ક્યાંથી પકડીને ક્યાંથી સજા દઈ? પણ આ તો અમાર પાસે છે ને પંખીડું, એને મારી આઈ નાખી. અમારી જવાબદારી છે. ના એવું ન કરશો. તમે કહેતા હશો પ્રેમથી અને હું મૂકી દઉં. બધી મને નહીં ફોન કરે, બધી હું ન ફોન કરું. હજી મારતા નહીં, બાકી જિંદગી આખી હું મરીશ ત્યાં સુધી પ્રેમ તો રહે જ છે. એવું બધું છે? હા. તો અમારે આને જીવાડાય ને એના પીસડા ભાંગીને મારીને દાખલ કરી દેવાય કબરમાં. ના રે ના એવું ન કરશો. ના તો બધું ભૂલી જ જવું પડે આમાં. ભૂલી જશો હવે બીજું તો શું કરશું? ભૂલી જ જવાય ને. હે ભૂલી જ જવાય ને. નકર અહીંયા તો હરામ છે. ભૂલી જાય ક્યાં? હું ભૂલી જઈશ તમને. ક્યાં? તમને ભૂલી જઈશું. તમને ભૂલી જઈશું. કોને? મને? મારી માં કે એમ. કાંઈ વાંધો નહીં. હાલો. હા કાંઈ વાંધો નહીં. બીજું શું? ના ના હજી કઈ આગળ વિચાર હોય તો મને પછી પાછો ફોન કરી કહેવાનું. વિચાર તો તમને ચોખ્ખું કહું, તમે જો આ પકડો ને તો જ્યાં હું જાન લઈને હોય તો આવું. હાલો લ્યો, તમે આ પાડશો? શું? તમે આ પાડો તો હું જાન લઈને વી આવું ને. બોલો શું કામ ને? હે શું કામ ને? અમારે કલમે શરીફ થોડે હે અમારે ઇસ્લામ ધર્મ થોડે હતો? ના ઇસ્લામ ધર્મ તો નહીં, હું મારા હિન્દુ ધર્મમાં છું. હા તો ભાઈ હિન્દુની છોકરી ગોતી લે ને. હું કામ ને હરાજ થાય તો? હિન્દુની છોકરી ગોતી લે તું મહેરબાની કરીને. એવું? હા આ ખેલ મૂકી દે. તો એ મને નહીં મળે એવું થયું ને? ના નો મળે. અમે એને મળવા દઈશું. જાનથી મારી નાખી એવું કરી નાખશું એનું. હા આમ મેણા જડે. કેવા જડે? આમ હટા હટી અત્યારે જડે જ છે ને. સારું એક વખત એને ફોન દયો, છેલ્લી વખત વાત કરી લો પછી કોઈ કોલ નહીં. હું કામ ને? અત્યારે રિમાન્ડ ચાલુ જ છે. હા સાચી, પણ એક વખત મને ખાલી એમ વાત કરી લે. ના એના સાંભળા ઉતારીને મોઢડી બનાવીને મારે પહેરવી જ છે. ના ના બાપા ના, એવું ન કરશે. હાલો. કાંઈ નથી બીજું કરવું. એના સાંભળા ઉતારીને એની મોઢડી બનાવીને મારે પહેરવી છે. મેં જન્મ દીધો એ. હા તમે જન્મ દીધો છો, તમે જન્મ દેનારી છો, તમે બધું કરી શકો. ઈ બનતું અહીંયા બને ને આ તો બને ને તો હજી તો હું ગમે ત્યાંથી એના ઝટિયા જાણીને ઘડીને મારી નાખું. ઈ મારામાં થતા હે. ના ના એ સાચું. તમારી દીકરી છે, અમારે આમાં જો તારી કોઈ સત્તા હોય ને તો તું અજમાવી લેજે. હે હા તારામાં કોઈ સત્તા હોય ને તો તું અજમાવી લેજે. ના હું એટલો બધો સત્તા ના ના